જય શ્રી કૃષ્ણ બધાઈને, જય જલારામ. કેમ છો બધા? સાંજનો ટાઈમ છે અને આજે ઘઉં દળાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો જો હું આવી ગઈ છું રૂમમાં કોઠીમાંથી ઘઉં લેવા માટે. અને અત્યારે વેકેશન છે ને, તો બાળકોને પણ જવું છે બહાર ચક્કર મારવા. તો મેં કીધું ચલો એ પણ કામ થઈ જાય અને મારે સાથોસાથ શાકભાજી ને ફ્રૂટ પણ લેવાઈ જાય. તો આ બેને જો લિવિંગ એરિયા ક્લીન કર્યો અને એને આખી બપોર જાગી અને ભગવાન માટે ટોપી બનાવી છે ઊનની, તો એ બતાવે છે. અને જો અમારા ફાઇનલી શાકભાજી અને ફ્રૂટ પણ લેવાઈ ગયા. અત્યારે વેકેશન હોય ને એટલે બાળકોને પણ થોડોક ટાઈમ હોય ફ્રી, તો આપણને પણ એમ થાય કે ચલો જઈએ બારે સાંજે. અને જો સામાન આવી ગયો છે પણ એક બાજુ મૂકી અને મારે કુરિયર કરાવવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જે ઓર્ડર્સ હોય ને કુર્તીના, એને મારા નવા સબસ્ક્રાઈબરને કહી દઉં કે મારે છે ને કુર્તીનો નાનો એવો બિઝનેસ છે. તો સાંજે હસબન્ડ આવે ને પછી અમે એને કુરિયર કરાવતા હોય છે. ઓનલાઈન બિઝનેસ છે મારો. અને હવે આજે બનવાના હતા વેજીટેબલ પુડલા ચણાના લોટના. તો જો ચણાના લોટમાં બેઝિક મસાલાની સાથે હિંગ નાખી અને બેટર રેડી કરી લીધું છે. થોડુંક ઘટ રાખવાનું બેટર, કારણ કે આમાં જે ટમેટા ને બધું આવે ને, તો તેનાથી છે ને નમક નાખ્યું એટલે થોડુંક આમ બેટર છે ને પતલું થઈ જાય. એટલે હજી થોડુંક વહેલું બનાવી લીધું હોય ને તો બહુ જ સરસ પુડલા બને. એટલે જ્યારે વહેલું બનાવતા હોય ને ત્યારે થોડુંક ઘટ રાખવાનું. અને સાથે નાખી છે આદુ અને લસણની પેસ્ટ. અને અમે છે ને આને લોઢીમાં જ બનાવી છીએ. ઘણા લોકો નોનસ્ટિક તવીમાં પણ બનાવતા હોય છે, પણ લોઢીમાં જો તમે આવી રીતે એકદમ સરસ ગરમ થઈ જાય ને પછી પેલું પુડલું બનાવવું હોય ને ત્યારે એકદમ તેલ વ્યવસ્થિત પાથરી દેવાનું. ને પછી પુડલું પાથરશો ને તો સરસ બની જશે. નોનસ્ટિકની જરૂર નહીં પડે. તો બસ બની ગઈ મસ્ત મજાની થાળી. આવજો.